સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી દેશભરમાં થઈ રહી છે ત્યારે જેતપુર ખાતે યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું। જેતપુર જામકંડોરના ધારાસભ્ય જયેશ દાદડિયાની અધ્યક્ષતામાં લીલી ઝંડી આપી પદયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું। સાથે આ પદયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને એકતાનો સંદેશ આપ્યો હતો। એકતા યાત્રાનું સરદાર ચોક ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની હારતોરા કરીને પ્રારંભ થયો હતો અને અમરનગર રોડ, સારણ પુલ, ચાંપરાજપુરથી બોરડી સમઢિયાળા ગામ પહોંચી હતી। આ રેલીમાં સરદાર પટેલ એકતા રથ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો, જેને મહાનુભાવોએ પુષ્પાંજલિ અર્પી હતી। યાત્રાના પ્રારંભે સૌએ એકતાના શપથ લીધા હતા। હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી અને રાષ્ટ્રના ઉત્થાન માટે સમર્પિત થઈએ જેવા સંદેશા આપતા બેનરો સાથે શાળા કોલેજના વિદ્યાર્થીઓ, પોલીસ વિભાગના અધિકારીઓ, જવાનો સાથે વહીવટી તંત્રએ રેલીમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો તેમજ પદયાત્રાનું ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરાયું હતું।